જોઈશું સમાચાર વિસ્તારથી। સાબરકાંઠા સહિત ગુજરાતભરના ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી એમએસપી આધારિત મગફળીની ખરીદીની શરૂઆત થવાની રાહ જોઈ રહ્યા હતા। ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સાબરકાંઠાના હિંમતનગરથી એમએસપી આધારિત મગફળી ખરીદવાની શરૂઆત કરી છે। તેમજ 160 થી વધારે કેન્દ્ર પર 3 લાખથી વધારે ખેડૂતોની મગફળી ખરીદવાની શરૂઆત કરાશે। સાબરકાંઠાના હિંમતનગર માર્કેટ યાર્ડ ખાતે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે એમએસપી આધારિત મગફળી ખરીદવાની શરૂઆત કરાઈ છે, જેમાં ગુજરાત સરકારના મુખ્યમંત્રી સહિત કૃષિ મંત્રી રાઘવજી પટેલ તેમજ ગુજરાત સરકારના અગ્ર સચિવની ઉપસ્થિતિમાં આજથી 160 કેન્દ્ર પર મગફળી ખરીદવાની શરૂઆત કરાઈ છે। જો કે કેટલાક છેલ્લા સમયથી સાબરકાંઠા સહિત ગુજરાતના ખેડૂતો માટે એમએસપી આધારિત ટેકાના ભાવે મગફળી ખરીદવાની રાહ જોઈ રહ્યા હતા। ત્યારે આજથી હિંમતનગર કોટન માર્કેટ યાર્ડથી મગફળી ખરીદવાની શરૂઆત કરાઈ છે, જેમાં માર્કેટના ભાવ કરતાં વધુ ભાવે મગફળી ખરીદાશે। હાલમાં ગુજરાતના મોટા ભાગના શહેરોમાં 900 થી 1000 રૂપિયાના ભાવે મગફળી ખરીદાઈ રહી છે। ત્યારે સરકાર દ્વારા આજથી ₹1356.60ના ભાવે પ્રતિ 20 કિલો મગફળીના ભાવ અપાશે, જેના પગલે ખેડૂત જગતમાં પણ હર્ષનો માહોલ જોવા મળ્યો છે। શ્રી કહે છે કે જો આપણા ખેડૂતને પૂરતું પાણી, વીજળી, ખાતર મળે તો એના પાવડાના બળે જગત આખાની ભૂખ ભાંગી શકવાની તાકાત તેનામાં રહેલી છે। આદરણીય મોદી સાહેબ હંમેશા ખેડૂતોની પડખે ઊભા રહ્યા છે। ખેડૂતોની આવક વધે અને જગતનો તાત સમૃદ્ધ થાય તેવી કલ્યાણકારી યોજનાઓ તેમણે શરૂ કરાવી છે। દરેક યોજનાઓ અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે, ટેકાના ભાવ અને ટેકાના ભાવે ખરીદી સમયસર શરૂ થાય એ સરકારની પ્રતિબદ્ધતા છે અને સરકારે આજે એ પ્રતિબદ્ધતા દર્શાવી અને ટેકાના ભાવે ખરીદી શરૂ કરી છે। જો કે સામાન્ય રીતે ખેડૂત જગત માટે પોતાના પાકના પોષણક્ષમ ભાવ મેળવવા ખૂબ જરૂરી હોય છે। ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ વખતે મગફળીના ટેકાના ભાવ પ્રતિ 20 કિલોગ્રામે ₹1356.60 નક્કી કર્યા છે, જેની ખરીદીની શરૂઆત હિંમતનગરથી કરાઈ છે। સાથોસાથ આજથી મગ, સોયાબીન અને અડદની પણ ખરીદી શરૂ કરાઈ છે। ત્યારે મગફળી માટે ગુજરાતમાં 3,33,567 જેટલા ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી ખરીદવાની આજથી ગુજરાતને 160 કેન્દ્રો પર શરૂઆત થઈ છે। સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદીનો શુભારંભ આજે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અહીંયા હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે શરૂ કરાવ્યો। એટલે આ રીતે આજથી 160 જેટલા ખરીદ કેન્દ્રો ઉપર મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ ગઈ છે। 3,38,000 જેટલા ખેડૂતોએ પોતાની મગફળી ટેકાના ભાવે વેચવા માટે ઓનલાઈન નોંધણી કરાવી છે। જો કે મોટા ભાગના ખેડૂતો માટે આજથી મગફળી માટેના કેન્દ્રની શરૂઆત થવાની સાથોસાથ સોયાબીન, મગ અને અડદ માટે પણ ખરીદી શરૂ કરાઈ છે। ત્યારે ખેડૂત જગત માટે ટેકાના ભાવે મગફળી ખરીદાતા 3 લાખ જેટલા પરિવારોમાં ખુશી વ્યાપી છે તે નક્કી છે। ગુજરાતના ધારાસભ્ય કૌશિક જૈનના જનસંપર્ક કાર્યાલય ખાતે 70 વર્ષથી વધુ ઉંમર ધરાવતી વરિષ્ઠ નાગરિકોને માટે ખાસ વય વંદના યોજના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ યોજનાનો હેતુ વરિષ્ઠ નાગરિકોને 10 લાખ રૂપિયાની મફત સારવાર ઉપલબ્ધ કરાવવાનો છે। આ યોજના અનોખી છે કારણ કે તે 70 વર્ષથી વધુ ઉંમર ધરાવતા વરિષ્ઠ નાગરિકોને આરોગ્ય સેવાઓ મફતમાં અને સરળતાથી પ્રદાન કરતી છે। સરકાર દ્વારા અમલમાં આવી રહેલી આ યોજના હેઠળ સિનિયર સિટીઝન્સ માટે 10 લાખ રૂપિયા સુધી મફત સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે। ધારાસભ્ય કૌશિકભાઈ જૈનના જણાવ્યા પ્રમાણે આ કેમ્પમાં વરિષ્ઠ નાગરિકોનું પંજીકરણ કરાવવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે। પંજીકરણ માટે માત્ર આધાર કાર્ડની જરૂર છે અને આ આધાર કાર્ડના આધારે આ લોકોએ સરળતાથી આયુષ્માન કાર્ડ મેળવી શકશે। આ કેમ્પને જનસંપર્ક કાર્યાલય ત્રિપાઠી હોલની પાછળ હલીમની ખડકી, શાહપુર ખાતે આયોજિત કરવામાં આવ્યું છે, જ્યાં આસપાસના તમામ વૃદ્ધો માટે આ શ્રેષ્ઠ તક છે। અહીંની મુલાકાત લઈને વરિષ્ઠ નાગરિકો અને તેમના પરિવારજનો આ યોજના માટે આભાર વ્યક્ત કરી રહ્યા છે, જે તેમના આરોગ્ય માટે એક મહત્વપૂર્ણ સહાય બની શકે છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ વરિષ્ઠ નાગરિકોને આરોગ્ય સેવાઓ એ રીતે ઉપલબ્ધ કરાવવાનો છે
જેથી તેઓ આરામથી અને વિશ્વસનીયતાથી મેડિકલ સારવાર મેળવી શકે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જે લોકો વયવંદના યોજના એટલે કે 70 વર્ષની ઉપરના ઉંમરના લોકો હોય, કોઈ પણ પુરાવા વગર તેને આયુષ્યમાનના જે પણ તમામ લાભો મળતા હોય તે તમામ લાભો મળી શકે તેના માટે આધાર કાર્ડને લિંક કરીને એ કાર્ડ આપોઆપ નીકળી જાય છે એવું આયોજન મેં મારી ઓફિસ ખાતે કરેલું છે. હાલ 17 લોકોને આ યોજનાનો લાભ મળ્યો છે અને સતત મારા ઓફિસમાં સવારે 9થી બપોરના 1 વાગ્યા સુધી આ કાર્યક્રમ રોજે રોજ ચાલુ રહેવાનો છે. અને હું દરિયાપુર વિધાનસભા પરિવાર ક્ષેત્રના તમામ લોકોને અપીલ કરું છું કે આપણા ત્યાં રહેતા 70 વર્ષથી ઉપરના જે પણ લોકો હોય તે લોકોને લાવી અને આ યોજનાઓનો લાભ અપાવે તેવી અપીલ કરું છું. हाँ, जो 70 वर्ष के जो अभी योजना चालू है गवर्नमेंट योजना, उससे आज तक हम लोग वंचित थे. हमें पता नहीं था. हमको पॉसिबल जैन के वहाँ शीतलबेन जो बैठती है उनका कांटेक्ट नंबर मेरे पास था, क्योंकि मैं बहुत दरियापुर से इस तरह से काम के लिए मैं शीतलबेन को फ़ोन करती रहती थी कि शीतलबेन कोई भी योजना का अगर लाभ हो तो प्लीज़ मुझे कांटेक्ट करके बताना कि प्लीज़ मैं जो भी जनता है उसको जागरूक करने की कोशिश करूँ. तो मैंने शीतलबेन को फ़ोन किया, शीतलबेन ने मुझे फ़ोन किया कि जो 70 वर्ष की जो योजना का भी लाभ मिलने वाला है, जो अपने को कौशिक भाई के जैन के थ्रू किया है, तो वो लाभ की वजह से आप बोले ऑफिस पर आओ तो मैं आपको समझाऊं ताकि आप जनता जागरूक को जागरूक कर सको. આ આવકાર્ય યોજનાથી 70 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટે મફત આરોગ્ય સેવાઓની સુવિધા સરળતાથી ઉપલબ્ધ થઈ રહી છે. આ ઇનિશિયેટિવ તેમની આરોગ્યની લાગણીઓને ધ્યાનમાં રાખીને વધુ સકારાત્મક છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે વય વંદના યોજનામાં આવક મર્યાદા નથી, ત્યારે શહેરમાં 85 અર્બન હેલ્થ સેન્ટર પર વય વંદના કાર્ડ બનાવવાની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે, જેમાં 70 વર્ષથી વધુ ઉંમરના વડીલો આ યોજનાનો લાભ લઈને મફત સારવાર મેળવી શકે છે. આધાર કાર્ડના વેરિફિકેશન બાદ આ કાર્ડને ઇસ્યુ કરી શકાશે. વરિષ્ઠ નાગરિકોને વૃદ્ધાવસ્થામાં ઉપયોગી જણાતી આ યોજનાને આયુષ્માન વય વંદના કાર્ડ કહેવાય છે. મળતી માહિતી પ્રમાણે 4.5 પરિવારો 6 કરોડ વરિષ્ઠ નાગરિકોને આ યોજનાનો લાભ મળશે. વડોદરાના કોયલી ખાતે IOCL રિફાઇનરીમાં મોટો બ્લાસ્ટ થયો હતો. એ બાદ રિફાઇનરી કંપનીમાં વિકરાળ આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા. 6 કિલોમીટર દૂર સુધી આ ધુમાડો જોવા મળ્યો હતો. બ્લાસ્ટ બાદ આગને પગલે આસપાસના રહીશોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં ફાયર ફાઇટરની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્નો કરી રહ્યા હતા. જો કે પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. હાલમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. વડોદરામાં ગુજરાત રિફાઇનરીમાં બેન્ઝિન સ્ટોરેજ ટાંકીમાં બપોરે 3:30 વાગ્યે આગ લાગવાની જાણ થઈ હતી. રિફાઇનરીની ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ સક્રિયપણે પરિસ્થિતિનો સામનો કરી રહી છે, જેમાં હાલમાં અગ્નિશામક કામગીરી ચાલી રહી હતી. આગને કાબૂમાં લેવા માટે નજીકમાં પાણીના છંટકાવની સિસ્ટમ સક્રિય કરવામાં આવી હતી, તેમજ તેને ઓલવવાના પ્રયાસો ચાલુ કરવામાં આવ્યા છે. આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. હાલ ફાયર કર્મીઓ સાથે એમ્બ્યુલન્સ પણ અંદર ગઈ છે, જ્યારે 2 વ્યક્તિને ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. આસપાસના 1 કિલોમીટર વિસ્તારમાં ઘરોમાં બારી બારણાના કાચ તૂટ્યા છે. હાલ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે હાજર છે. કંપનીમાં અંદર કામ કરતા કર્મચારીઓને રજા આપી દેવામાં આવી છે. તેમજ IOCL ગુજરાત રિફાઇનરીમાં ગેટ પર CISFનો કાફલો ખડકી દેવાયો છે. જો કે IOCL કંપનીમાં બ્લાસ્ટ થતાં આસપાસના વિસ્તારની ધરા ધ્રુજી ઉઠી હતી. તેમજ બ્લાસ્ટના અવાજથી આસપાસમાં રહેતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. હાલ 2 એમ્બ્યુલન્સ IOCL કંપનીમાં પહોંચી છે, જ્યારે સ્થાનિક ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ ઘટના સ્થળ પર પહોંચી ગયા છે. આ ઉપરાંત પૂર્વ વિપક્ષ નેતા અમીરાવત પણ સ્થળ પર પહોંચ્યા છે. નાનું મોટી ઈજાઓ સિવાય કોઈની પણ જાનહાનિ નથી થઈ, એટલે ભગવાનનો હું માતાજીને પાડ માનું છું. કારણ કે આટલી મોટી રિફાઇનરી અને આ ખરેખર પેટ્રોલ બોમ્બ જેવી પરિસ્થિતિ જ્યારે હોય, આજુબાજુના ગામના લોકો પણ ચિંતિત થઈ ગયા હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક સેફટીની
વ્યવસ્થાથી આજુબાજુના તમામ ફાયર ફાઇટરો અને કંટ્રોલમાં તમામ વસ્તુ આવી ગઈ છે અને કોઈની જાનહાનિ થઈ નથી. ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા આ ઘટના મામલે માહિતી આપવા માટે આનાકાની કરવામાં આવી રહી છે. આગની ઘટનાને 2 કલાકથી વધુનો સમય થયો હોવા છતાં પણ હજુ આગ પર કાબુ મેળવી શકાયો નથી. તો બીજી તરફ એમ્બ્યુલન્સ પણ તૈનાત જોવા મળી રહી છે. પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસના જવાનો પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે. આ ગંભીર ઘટનામાં કેટલા લોકો ઇજાગ્રસ્ત છે કે કોઈ જાનહાનિ છે તે અંગેની સત્તાવાર કોઈ પુષ્ટિ થઈ નથી. તો દ્વારકા જિલ્લાની ખંભાળિયા જામનગર નેશનલ હાઈવે પર દાદાનું બુલડોઝર ફરીથી ચાલ્યું છે. આ કાર્યવાહીની સાથે સરકારી જમીન પર દબાણ કરેલા ગેરકાયદેસર હોટલોના રિમૂવિંગને લઈ વિશેષ કાર્યવાહી કરવામાં આવી છે. ખાસ કરીને આ વખતે ગેરકાયદેસર હોટલો દૂર કરવામાં આવી રહ્યા છે. દ્વારકા જિલ્લાના ખંભાળિયા જામનગર નેશનલ હાઈવે પર ફરી એકવાર બુલડોઝર ચલાવાયો છે. ખાસ કરીને આ વખતે દબાણ કરવા માટે ઉપયોગમાં લેવાતા ગેરકાયદેસર હોટલો દૂર કરવામાં આવી રહ્યા છે. આજથી થોડા સમય પહેલા ખંભાળિયા જામનગર નેશનલ હાઈવેની આસપાસની સરકારી જમીન પર ભૂમાફિયાઓએ ગેરકાયદેસર રીતે મોટી હોટલો બનાવી દીધી હતી. એચએસ ટ્રાફિકની અનુકૂળતા અને જાહેર સુરક્ષા માટે આ દબાણોને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ આલોકમાં ખંભાળિયા મામલતદાર અને પ્રાંત અધિકારી સહિતનો અધિકારી દબાણ સ્તર પર હાજર રહ્યા હતા. તેમણે કાર્યને સુચારુ રીતે હાથ ધરવા માટે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. આજરોજ ખંભાળિયા તાલુકામાં આરાધના ધામ સામેના માંડા ગામના સરકારી ખરાબાના સર્વે નંબરમાં અંદાજિત 3-4 જેટલી મોટી દુકાનો, મોટી હોટલો, 10-12 જેટલી નાની દુકાનો અને ખુલ્લા પાર્કિંગવાળી અંદાજે 1.5 લાખ ચોરસ ફૂટ જેટલી જગ્યા છે એ આજે વહીવટી તંત્ર દ્વારા પોલીસ વિભાગને સાથે રાખીને ખુલ્લી કરવામાં આવેલ છે. તમામ આસામીઓને અગાઉથી નોટિસ પાઠવેલી હતી અને દબાણ દૂર ન કરતા આજ વહીવટી તંત્ર દ્વારા તેમના પાકા મકાનો છે એ દૂર કરવાની કાર્યવાહી ચાલુમાં છે. આ પહેલા આ ગેરકાયદેસર કબજો કરનારા ભૂમાફિયાઓને નોટિસ પણ આપવામાં આવી હતી. તેમ છતાં તેઓ સ્વેચ્છાદે કબજો ખાલી કરવા માટે તૈયાર ન હતા, જેના કારણે સરકારને આ ક્રમબદ્ધ કાર્યવાહી કરવા પડતી હતી. હવે સરકારી જમીન પર દબાણ કરેલા હોટલો અને અન્ય ગેરકાયદેસર સંરચનાઓને દૂર કરવામાં આવી રહી છે. ખંભાળિયા વિસ્તારમાં હાઈવેની આસપાસ ભૂમાફિયાઓએ હજારો સ્ક્વેર ફૂટ સરકારી જમીન પર દબાણ કર્યું છે, જેનાથી મોટા પ્રમાણમાં નાકામયાબી, અવિશ્વસનીય હોટલો તથા મકાન ઊભા થઈ ગયા હતા. આ કાર્યવાહીને લઈને ખંભાળિયા મામલતદાર અને પ્રાંત અધિકારીની ટીમ દ્વારા બુલડોઝરની મદદથી નમૂનાની કામગીરી આગળ વધારી છે. તો સ્વસ્થતા અને દયા વાનિનીની સાચી દ્રષ્ટિ અપનાવતા ભુજ લોહાણા યુવક મંડળે એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજ્યો હતો. સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 225મી જન્મજયંતિ નિમિત્તે સાંપ્રત રીતે રક્તદાન મહાદાનના સંકલ્પ સાથે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજ લોહાણા યુવક મંડળ આયોજિત રક્તદાન કેમ્પના આયોજનનું મુખ્ય કારણ સ્નેહમયી અને સર્વસમાવિષ્ટ કારકિર્દી ધરાવતા આસ્થાપૂર્વકના સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 225મી જન્મજયંતિ નિમિત્તે ભુજ લોહાણા મહાજનના સાનિધ્યમાં આ કામગીરીને પૂર્ણ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં નીરવ માણેક ચેરિટેબલ ટ્રસ્ટ અને વિજય સખત મહામંત્રી જયસુખ માણેક દ્વારા આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો. જે રીતે આ સહાયથી થેલેસેમિયા જેવા ગંભીર રોગથી પીડિત વ્યક્તિઓને રક્ત પૂરો પાડવાનો હેતુ છે. આ દિવસ દરમિયાન અંદાજિત 250થી 260 સીસી લોહી એકત્રિત કરવામાં આવ્યું છે, જે આગામી દિવસોમાં થેલેસેમિયા કે અન્ય રોગો માટે જરૂરતમંદ દર્દીઓને આપવામાં આવશે. આ પ્રસંગે ભુજ લોહાણા મહાજનના ઉપપ્રમુખ ઘનશ્યામ ઠક્કરે યુવા મંડળ અને સમાજ દ્વારા કરવામાં આવેલી આ સેવા અને નોંધપાત્ર પ્રયાસોને પ્રશંસા પાઠવતા જણાવ્યું હતું કે આ સેવા માત્ર માનવતા અને સંગઠનનો એક અભિપ્રાય છે. ભુજ લોહાણા યુવા મંડળ, વાગડ રગીર રઘુવંશી પરિવાર યુવા મંડળ, આ 3-4 સંસ્થાઓ સાથે મળીને બ્લડ ડોનેશન કેમ્પ જલારામ જયંતિ પહેલાં યોજવું હતું અથવા જલારામ જયંતિના યોજવું હતું. સમય અને સંજોગ અનુકૂળ ન હતા, પણ સંસ્થાઓએ કીધું અમને કરવું તો છે જ. અને બાપાની 225મી જન્મજયંતિ છે, અમને 225 બોટલ લોહીની એકત્રિત કરવી છે. આજના દિવસે રવિવારે આ કેમ્પ રાખેલ છે.
આપ જોઈ શકો છો બહોળી સંખ્યામાં લોકો રક્તદાન કરવા આવી રહ્યા છે. લોકોમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ પણ આવી છે અને નીરવ માણેક મેમોરિયલ ટ્રસ્ટ છે, આરોગ્યને લગતા આવા ઘણા બધા પ્રોજેક્ટોમાં આર્થિક રીતે મદદરૂપ થતા આવ્યા છે. આ પ્રોજેક્ટમાં પણ એ મદદરૂપ થઈ રહ્યા છે. અમે લોકોએ જલારામ બાપાની 250મી જે જન્મજયંતિ છે એની ઉજવણી પ્રસંગે રક્તદાન મહારક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે. એમાં અમારો સંકલ્પ છે કે 225થી પણ વધારે બોટલનું અમે રક્ત એકત્ર કરીએ અને એનું કારણ એ છે કે ભુજ છે જિલ્લા મથક છે. જનરલ હોસ્પિટલમાં થેલેસેમિયાના જે ખૂબ દર્દીઓ છે એ લોકોને રેગ્યુલર બ્લડની જરૂરિયાત રહેતી હોય છે. આ ઉપરાંત પણ જિલ્લા મથક હોવાના કારણે ત્યાં બ્લડની અવારનવાર રેગ્યુલર જરૂરિયાત હોતી રહે છે. તો એક સેવાકીય પ્રોજેક્ટના અને સેવાના ભાગરૂપે આ કેમ્પનું આજે અમે લોકોએ આયોજન કરેલું છે. અને આ કાર્યક્રમના આયોજનોમાં ભુજ લોહાણા યુવક મંડળની સમસ્ત ટીમ, ભુજ વાગડ રઘુવંશી પરિવારની યુવક મંડળની ટીમ, એ બંને ટીમોએ આયોજન કરેલું છે અને નીરવ માણેક ચેરિટેબલ ટ્રસ્ટ છે એમના સહયોગથી આ રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે. આ પ્રસંગે ભુજ લોહાણા મહાજનના પ્રમુખ ડોક્ટર મુકેશ ચંદે, મંત્રી હિતેશ ઠક્કર, ખજાનચી મૂળરાજ ઠક્કર, હર્ષદ ઠક્કર, કમલ કારિયા, મીત પૂજારા, દિલીપ ઠક્કર, ધીરજ ઠક્કર, રશ્મિકાંત ઠક્કર, યુવા મંડળના ઉપપ્રમુખ નમન ઠક્કર અને યુવા મહિલા મંડળની રાજવી ઠક્કર સહી પણ ઉપસ્થિત રહ્યા હતા. ભુજ લોહાણા સમાજના એકતા અને દયાવાન ભાવનાના પ્રતીક તરીકે યાદ રાખવામાં આવશે. આ સેવા દ્વારા લોકોએ સામૂહિક રીતે મનુષ્યતાવાદ અને સહાનુભૂતિનું ઊંચું સ્તર દર્શાવ્યું છે. લખપત તાલુકામાં આવેલા કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ દેશ દેવીમાં આશાપુરા માતાજીના સ્થાનક માતાના મઢમાં નૂતન વર્ષના આરંભ સાથે જ વહેલી સવારથી મોટી સંખ્યામાં યાત્રિકોએ માતાજીના દર્શન માટે લાંબી કતારો લગાવી હતી. કચ્છના યાત્રાધામમાં માં આશાપુરા માતાજીના જાગીર અધ્યક્ષ યોગેન્દ્રસિંહજી રાજા બાવાએ માતાજીની આરતી ઉતારી હતી. અહીં સંધ્યા આરતીમાં મંદિરમાં મોટી સંખ્યામાં ભાવિકોએ આરતીનો લાભ લીધો હતો. નૂતન વર્ષના આરંભથી સાથે જ અહીં મોટી સંખ્યામાં યાત્રિકોને લઈને બજારમાં પણ માનવ મહેરામણ ઉમટ્યું હતું. અંદાજિત લાખો યાત્રિકોએ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ લીધા હતા. અહીં આવેલા મોટી સંખ્યામાં યાત્રિકોને લઈને જાગીર ટ્રસ્ટના રૂમો તેમજ અહીંના ગેસ્ટ હાઉસમાં પણ રહેવા માટે હાઉસફુલના પાટિયા લાગી ગયા હતા. માતાના મઢમાં આવેલા ભાવિકોએ બપોરે તેમજ સાંજે માતાના મઢ જાગીર ટ્રસ્ટના અન્ન ક્ષેત્રમાં ભોજન પ્રસાદનો લાભ લીધો હતો અને દિવાળીના તહેવારને લઈ યાત્રિકોની ભારે ભીડ જોવા મળી હતી. કચ્છ બહારથી આવતા યાત્રાળુઓ માટે જાગીર ટ્રસ્ટ દ્વારા રહેવા અને પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તો વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. અપક્ષ ઉમેદવાર માવજી પટેલે શક્તિ પ્રદર્શન કરી વાવના ઢીમા ખાતેથી બાઇક રેલીનું આયોજન કર્યું હતું અને 3 તાલુકામાં રેલીનું આયોજન કરાયું હતું. વાવ વિધાનસભા પેટા ચૂંટણીના પ્રચાર પ્રસારના પડઘમ શાંત થવામાં હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ સહિત અપક્ષ ત્રણેયના ઉમેદવારો મતદારોને રીઝવવા અનેક પ્રયાસો કરી રહ્યા છે. વાવ, ભાભર, સુઈગામ 3 તાલુકાઓમાં ઉમેદવારો ગામે ગામ ફરીને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ત્યારે વાવના ઢીમા ખાતેથી અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલે બાઇક રેલી યોજી હતી અને જનયાત્રાની શરૂઆત કરી છે, જેમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો રેલીમાં જોડાયા હતા. વાવના ઢીમા ખાતેથી યોજાયેલા જનયાત્રા ભાભર, વાવ અને સુઈગામના 3 તાલુકામાંથી સેન્ટરના ગામોમાં 2 દિવસ સુધી ફરવાની છે અને મતદારો પાસે અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પોતાના માટે મત માંગે છે. બિલકુલ મામેરું ભરશે સાહેબ. જ્યારે વાસ્તવમાં મારી દીકરીઓના લગ્ન હતા ત્યારે આખું ગામ મામેરો લઈને આવ્યા હતા. એક પણ ઘરનો પરિવાર સાફ બાકી નહોતો અને આજે મતોથી પણ મામેરો ભરશે અને ઓંધીને તુફાનને ચપાડશે. શું કહેશો? ખાસ કરીને સાસરીમાં આપે સભા કરી છે, કેટલો આનંદ? ખૂબ આનંદ છે, ખૂબ ખુશી છે. આખા ગામને ધન્યવાદ આપું છું. અલગ અલગ પ્રકારના કોંગ્રેસ અને ભાજપ મામેરા માગતા હતા, પરંતુ આપ મતનું મામેરું માગી રહ્યા છો. કેમ મતનું મામેરું? બસ અહીંનું જમાઈશું અને એની પાસે મોગવાનો મારો અધિકાર છે અને આપવાની એમની ફરજ છે. જીતનો કેટલો વિશ્વાસ? સંપૂર્ણપણે. અપક્ષ ઉમેદવાર માવજી પટેલે જણાવ્યું હતું કે આજ ઢીમા ગામથી ધરણીધર ભગવાનના આશીર્વાદ લઈ ગામે ગામ સમગ્ર તાલુકાના જે સેન્ટર ગામો છે ત્યાં રેલી રૂપે અમે જઈ રહ્યા છીએ. મતદાતા આગેવાનો અને સર્વ સમાજને હાથ જોડીને વિનંતી કરવાના છીએ.
આ ધર્મના અને સત્યના કાર્યમાં, આ વિસ્તાર માટેના ભલાના કાર્યમાં, 36 કોમના હિત માટે ચાલતું ચૂંટણીના આ લોકશાહીના પર્વમાં સત્યની સાથે ભગવાન અમને વિજય તરફ આગળ વધારે. એ જ ભગવાનને પ્રાર્થના કરીને સર્વ યુવાનો વડીલોના આશીર્વાદ લઈ જનયાત્રા શરૂ કરી છે, જે 2 દિવસ સુધી 3 તાલુકાઓમાં ફરવાની છે. ઉમરગામ તાલુકાની પ્રજા માટે અતિ મહત્વનો તેમજ ઔદ્યોગિક વસાહતને જોડતો સરીગામ બાયપાસ રોડ છેલ્લા કેટલાક વર્ષોથી જર્જરિત સ્થિતિમાં જોવા મળી રહ્યું છે. હાલ રોડની સ્થિતિ અતિ દયનીય બનતા ઉમરગામ તાલુકાની પ્રજામાં ભારે નારાજગી જોવા મળી રહી છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગથી ઉમરગામ તાલુકાના મહત્તમ કાંઠા વિસ્તારના ગામો સુધી પહોંચવા રોજિંદા ઉપયોગમાં લેવામાં આવતો 3 કિલોમીટર અંતર ધરાવતો સરીગામ બાયપાસ માર્ગની સ્થિતિ વર્ષોથી જર્જરિત છે. આ વિસ્તારના ધારાસભ્ય રમણભાઈ પાટકર રાજ્યના મંત્રી તરીકે હતા તે સમયગાળામાં પણ માર્ગ નવો બન્યો ન હતો. પૂર્વ મંત્રીના ગામ સહિત તાલુકાના મહત્તમ અને બહોળી વસ્તી ધરાવતા ગામોને જોડતો આ માર્ગ સરીગામ ઔદ્યોગિક વિસ્તારથી પસાર થાય છે. અનેક વખત ધારાસભ્ય દ્વારા આ માર્ગ માટે નાણાકીય મંજૂરી મળી ગઈ હોવાની વાત જણાવવામાં આવી છે, પરંતુ ચોમાસા દરમિયાન આ માર્ગ બિસ્માર બન્યો છે. માર્ગ ઉપર મસમોટા ખાડાઓ પડી ગયા હોય અને વાહન ચાલકો ભારે અગવડતા અનુભવી રહ્યા છે, જેથી રોજિંદા માલવાહક વાહનો તેમજ નાની કારોને નુકસાન થવાની અનેક ઘટનાઓ બને છે. ખાડા પૂરવાના નામે સામાન્ય મેટલ નાખી ઔપચારિકતા પૂરી કરવામાં આવી રહી છે. बाईपास की परिस्थिति बहुत खराब है, क्योंकि पहले जो हम लोग ड्यूटी वाले आदमी हम लोग ड्यूटी करते हैं कंपनी में, जो हम लोग को घर से ड्यूटी जाने में 10 से 15 मिनट लगती थी. अभी बाईपास की वजह से हम लोग को आधा घंटा लग रहा है, जो टाइम हमारा ज़्यादा लग रहा है. और આ બાયપાસનું છે તો રોડ એટલો બધો બેકાર થઈ ગયો છે કે એટલું બધું ધૂળ ઉડે ને તમે રસ્તે દેખાય નહીં તે ટાઈપની સમસ્યા છે હમણાં તો. ને આપણા હમણાં નવા સાંસદ ધવલભાઈ પટેલ છે તે સારું કામ કરી રહ્યા છે, તો એમને વિનંતી છે કે આપણો આ બાયપાસ રોડ બનાવે, જલ્દીથી જલ્દી ચાલુ કરે. જ્યારે જે તે ટાઈમે એપ્રુવ થયેલો અને તે એજન્સીને જે કામ સોંપવામાં આવેલું એ એજન્સીએ કામ પૂર્ણ કર્યો, પછી એના પર મેન્ટેનન્સ બહુ ઓછું થયું અને પછી વાદ વિવાદ થયા કે આ કયું ડિપાર્ટમેન્ટ કરશે, જીઆઈડીસી કરશે કે આરએનબી કરશે. તો આ વિવાદનો હવે ચોખ્ખો નિર્ણય આવી ગયો છે અને આરએનબી ડિપાર્ટમેન્ટ આનું પૂરેપૂરી દેખરેખ રાખશે અને આરએનબી ડિપાર્ટમેન્ટે આ ટેન્ડરિંગની પ્રોસિજર પણ પૂરી કરી છે. 3 કિલોમીટરના માર્ગની દુર્દર્શનના કારણે તાલુકાની પ્રજા તોબા પુકારી રહી છે. અનેક ગામોથી ઉદ્યોગોમાં આવતા કામદારો આ વિસ્તારમાં આવેલી લક્ષ્મી વિદ્યાપીઠ જેવી જાણીતી શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓની બસો આ જ માર્ગનો ઉપયોગ કરે છે. વર્ષોથી આ માર્ગની સ્થિતિ બિસ્માર છે. મંત્રી હતા ત્યારથી આજે સુધી સ્થાનિક ધારાસભ્યને રજૂઆત કરી આખરે લોકોએ ધારાસભ્ય પાસે આશા છોડી દીધી છે. સ્થાનિક લોકોએ હવે નવા ચૂંટાયેલા સાંસદ ધવલ પટેલ પાસે અપેક્ષા રાખી છે. સરીગામ જીઆઈડીસી માં પહોંચવા માટે થઈને વાહન ચાલકોની એક મોટામાં મોટી સમસ્યા અહીંયા રહી છે. આજે ઇન્ડિયા ન્યૂઝની ટીમ અહીંયા સરીગામ જીઆઈડીસી સુધી પહોંચવા માટે જે બાયપાસ નિર્માણ કરવામાં આવ્યું છે ત્યાં આવી પહોંચી છે. અહીંના રસ્તા જે છે છેલ્લા 3 વર્ષથી ખૂબ જ બિસ્માર રહ્યા છે અને આ વખતે જે ભારે વરસાદ થયો છે જેને લઈને આ રસ્તા ફરી ખાબડ ખુબડ વાળા અને ખૂબ જ બિસ્માર રહેતા વાહન ચાલકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જોવા જેવી વાત એ છે કે છેલ્લા ઘણા વર્ષો પહેલા આ બાયપાસનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને એના જે કોન્ટ્રાક્ટર છે એની જે વર્કિંગ પીરિયડ જે હોય છે એની અવધિ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં પણ અહીંયા આજે પણ આ જ પરિસ્થિતિનું નિર્માણ છે. ખાસ કરીને વાત કરીએ તો આ વિસ્તારના લોકોએ આ વખતે પણ ભાજપ સરકારને ખોબલે ને ખોબલે મત આપી વિજય પ્રાપ્ત કરાવ્યો છે અને અહીંના મતદાતાઓની આ આશા રહી છે અને ખાસ કરીને વાહન ચાલકોની અને અહીંના ઉદ્યોગપતિઓની એ આશા રહી છે કે વહેલા તકે આ બાયપાસ માર્ગનું નિર્માણ થાય, અહીંયા સારા એવા રોડ બને જેથી કરીને વાહન ચાલકો સરળતાથી સરીગામ ઔદ્યોગિક વસાહતમાં આવી. કેમેરામેન સાથે હું પ્રકાશ ઉપાધ્યાય, ઇન્ડિયા ન્યૂઝ, સરીગામ.
તો જૂનાગઢનો 77મો આઝાદી મુક્તિ દિવસની ઉજવણીના ભાગરૂપે ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજના મેદાનમાં યોજાયેલા આતશબાજી અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં હજારો લોકોએ ભાગ લીધો હતો. 15મી ઓગસ્ટ 1947ના દિવસે ભારત દેશ આઝાદ થયો હતો. જોકે આઝાદીના 84 દિવસ બાદ જૂનાગઢને મુક્તિ મળી હતી. તે સમયે સરદાર વલ્લભભાઈ પટેલ અને શામળદાસ ગાંધીની આગેવાનીમાં આરજી હુકુમતની સ્થાપના કરવામાં આવી હતી. આ ચળવળમાં જૂનાગઢના આસપાસના લડવૈયાઓ અને ગ્રામ્ય પંથકના લોકો જોડાયા હતા. ત્યારે જૂનાગઢનો આઝાદી દિવસ હતો, જેને પગલે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા બહાઉદ્દીન કોલેજ ખાતે આતશબાજી કરવામાં આવી હતી. ફટાકડાની આતશબાજીથી આકાશ ઝગમગી ઉઠ્યું હતું. જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે જૂનાગઢ મુક્તિ દિવસના અવસર પર બહાઉદ્દીન કોલેજ ખાતે આતશબાજીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં જૂનાગઢના ધારાસભ્ય, પૂર્વ મેયર, પૂર્વ ડેપ્યુટી મેયર, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને 5000થી વધુ જૂનાગઢ શહેરના નગરજનો દ્વારા આ પ્રસંગની ભાવભર ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢ આઝાદીના દિવસે શહીદોના બલિદાનને યાદ કર્યા હતા. તેમજ આવનાર સમયમાં જૂનાગઢ મહાનગરપાલિકા વધુને વધુ કેવી રીતે લોકોને સેવા આપી શકે તે માટે કામગીરી કરીશું. સૌ સાથે મળી જૂનાગઢને સુંદર અને ઐતિહાસિક નગરી બનાવીએ અને તેમાં કામ કરી શકીએ. અને જૂનાગઢમાં જયારે બહાઉદ્દીન કોલેજની અંદર જે અત્યારે આપણે જોઉં છું કે જે ફટાકડાની આતશબાજી ચાલુ છે, ત્યાં મતદાન કરવામાં આવ્યું હતું ને 99.99% લોકો તમારે જૂનાગઢમાં રહેવું છે. ખરેખર આ દિવસ એવો બધી સરસ જોઈએ છે. આજે કોર્પોરેશન મારફત આતશબાજીનો કાર્યક્રમ હતો. હવે 9 વાગ્યાથી અહીંયા ખૂબ મોટો લગભગ 20 કલાકારો જૂનાગઢના અહીંયા કલાઈની પીરસવાના છે. કારણ કે આજનો ઉત્સાહ અનેરો છે. આ કાર્યક્રમમાં જૂનાગઢ ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરી બાપુએ કહ્યું હતું કે જૂનાગઢ હજુ આઝાદ થયું હોય તેવી સ્થિતિ નથી. સૌથી પહેલા તો આ કોલેજનું નામ બદલવું પડશે. બીજી તરફ જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશે આ શહેરના વિકાસ માટે જરૂરી તમામ કામગીરી માટે તત્પરતા દાખવવા અને સંયુક્ત કામગીરી કરવા અપીલ કરી હતી. રાત્રિના સમયે આતશબાજી અને સાંસ્કૃતિક કાર્યક્રમનું અહીં ભવ્ય આયોજન થયું હતું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.